સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ આવતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી। વાહન ચાલકો દ્વારા ટ્રાફિક સિગ્નલ પર કોઈ કારણસર હોર્ન બગાડશે તો તેવા વાહન ચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી। સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો સામે વધુ કડકથી કડક કાર્યવાહી કરવામાં આવી હતી। સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ આવતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી। વાહન ચાલકો ટ્રાફિક સિગ્નલ પર કોઈ કારણસર હોર્ન વગાડશે તો તેવા વાહન ચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી। સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો સામે વધુ કડકથી કડક કાર્યવાહી કરવામાં આવી। સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા યુનિક સર્કલ પાસે વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો। વાહન ચાલકો રોંગ સાઈડ જતા હોય અને ગફલત રીતે હોર્ન વગાડતા હોય તો વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી। સુરત શહેરના વાહન ચાલકોએ ટ્રાફિકના નિયમોનું પાલન કરે તો તેને દિશાને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાને લઈને ટ્રાફિક ડીસીપીના આદેશ આપવામાં આવ્યા હતા। ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ જતા તેવા પોઈન્ટ પર પોલીસના જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા। શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરનામે ખાસ સૂચના કરેલી કે જેઓ સિગ્નલ ભંગ કરે છે, સ્ટોપ લાઇનનું વાયોલેશન કરે છે તેમજ રોંગ સાઈડ આવતા હોય એના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી થાય। એના અનુસંધાને આજરોજ યુનિક હોસ્પિટલ ખાતે અમે મોટી એક ટીમ રાખી અને આના વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છે। તેમજ જે લોકો વારંવાર હોર્ન વગાડતા હોય, મોડિફાઈડ સાયલેન્સરનો યુઝ કરતા હોય તેમજ મોટી ગાડીઓમાં એવા સાયલેન્સર રાખતા એવા હોર્ન રાખતા હોય છે કે જેથી આપણાને ખૂબ જ મોટો અવાજ આવે અને નોઇઝ પોલ્યુશન થાય। આવા લોકોને અમે જાગૃતિ અભિયાન કરી રહ્યા છીએ અને તેઓને ફ્લેક્સ બેનર દ્વારા તેમજ લાઉડ સ્પીકર સિસ્ટમ દ્વારા એ લોકોને અમે એક મેસેજ આપીએ છીએ કે બિનજરૂરી હોર્ન ન વગાડો જેથી નોઇઝ પોલ્યુશન અટકાવી શકાય। સર, જે મોડિફાઈડ સાયલેન્સર છે એ લોકો સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે, કેટલી દંડની વસૂલાત? એ લોકો મોડિફાઈડ સાયલેન્સર હોય છે એમને મોડિફાઈડ સાયલેન્સર નીકાળી દઈએ છીએ અને એને આ જપ્ત લઈ અને એને હરાજી તકનું ઓપ્શન છે અને એને નષ્ટ પણ કરીએ છીએ। તેમજ આવા હોર્ન ચાલક હોય એની ગુણવત્તાના આધારે એના વિરુદ્ધ 2000થી 5000 સુધીનો દંડ થઈ શકે। હમણાં સુધી કેટલાના ચલાન આપવામાં આવે છે દંડ? અત્યાર સુધીમાં ગઈકાલે અમે લગભગ 2300 સુધી લોકોને દંડાત્મક કાર્યવાહી કરી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।